આજે 26મી ઓગસ્ટ 2026 બુધવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. આવા ને આવા રે, આવા ને આવા રે, રહેજો મારી આંખલડીમાં આવા ને આવા રે. ગઈકાલથી આપણે સદગુરુ પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીનો એમના પદ દ્વારા સત્સંગ કરવાનો પ્રારંભ કર્યો. પ્રેમાનંદ સ્વામી ભગવાન પ્રગટ સહજાનંદ સ્વામી મહારાજની ભક્તિના ઉપાસક હતા. એમણે 100% સહજાનંદ સ્વામી મહારાજને પોતાના પ્રિયતમ માન્યા હતા, આરાધ્ય અને ઉપાસ્ય દેવ માન્યા હતા. એમની ભક્તિથી, એમની સેવાથી, એમના સત્સંગ કાર્યોથી, એમના પદો અને કીર્તનોથી શ્રીજી મહારાજ બહુ જ રાજી હતા. અને ભર સભાની અંદર પણ એમની પ્રશંસા કરતા મહારાજ લેશ માત્ર અચકાતા નહીં. એવા શબ્દો પણ ભર સભામાં મહારાજે કહ્યા કે જે સાધુને આવી રીતે અખંડ ભગવાનનું ચિંતન રહે છે એને તો ઊભા થઈને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. ભગવાનની અખંડ સ્ફૂર્તિ રહેવી, ભગવાનમય બની જવું, ભગવાનની માનસી કરવી, ધ્યાન કરવું, સ્મરણ કરવું, ભગવાનને પ્રેમ કરવો અને ભગવાન સિવાય દુનિયાના એક પણ પદાર્થનો જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થામાં સંકલ્પ માત્ર ન થવા દેવો, આ માત્ર સાધના નહીં, આ આધ્યાત્મિક સિદ્ધિ છે. અને એ સિદ્ધિ પ્રેમાનંદ સ્વામીએ સિદ્ધ કરી હતી. મહારાજ એમને એટલા વાલા હતા કે પોતે મહારાજની આગળ પોતાના હૃદયમાં વહેતી અદ્ભુત પ્રેમ ગંગાના ઝરણાને અભિવ્યક્ત કરી રહ્યા છે. આવા ને આવા રે, રહેજો મારી આંખલડીમાં પ્રભુ આવા ને આવા રે. આ પ્રગટ ભક્તિનું પદ છે. પ્રગટની ઉપાસના કરનાર સંત કવિનું પદ છે. પરોક્ષ ભાવે દુનિયામાં લાખોની સંખ્યામાં ભક્તિ ઉપાસના કરવા વાળા ભક્તો આપણને દેખાશે, પરંતુ પ્રેમાનંદ સ્વામીની વાત કંઈક જુદી છે. સહજાનંદ સ્વામી મહારાજનું વ્યતિરેક સ્વરૂપ અક્ષરધામમાં બિરાજમાન છે, એની પ્રેમાનંદ સ્વામીને અવગણના નથી, એનો મહિમા નથી એવું પણ નથી, એને માનતા નથી એવું પણ નથી, પરંતુ એ પ્રગટના ઉપાસી છે. હમ તો એક સહજાનંદ 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 ગાવે, હમ પ્રગટ કે ઉપાસી. આવા પદો પણ તેમણે લખ્યા છે.
ઘણો મોટો વર્ગ એવો છે. એ વર્ગની આપણે નિંદા ટીકા નથી કરતા, ખોટ નથી કાઢતા. મંદિરમાં ગર્ભગૃહની અંદર ભગવાનની જે મૂર્તિ પ્રતિમા છે એની ઉપાસના કરવાવાળા લોકો છે. તીર્થસ્થાનોમાં ભગવાનની મૂર્તિ અને પ્રતિમા છે એની ઉપાસના કરવાવાળા પણ સમાજમાં ઘણા બધા છે. વૈકુંઠમાં રામ બિરાજે છે, ગોલોકમાં કૃષ્ણ બિરાજે છે, કૈલાસમાં શિવજી બિરાજે છે, અક્ષરધામમાં સહજાનંદ સ્વામી મહારાજ બિરાજે છે. એની ઉપાસના કરવાવાળા પણ દુનિયામાં લાખોની સંખ્યામાં છે. ભગવાન પોતપોતાના ધામમાં બિરાજમાન છે એ મૂર્તિને આપણે ભગવાનનું વ્યતિરેક સ્વરૂપ કહીએ. ભગવાનનું અન્વય સ્વરૂપ અનંત કોટી બ્રહ્માંડની અંદર ચરાચર સૃષ્ટિમાં ભગવાન પોતાની અન્વય શક્તિ, અંતર્યામી શક્તિ દ્વારા બિરાજમાન છે. તેઓ એક દેશસ્થ હોવા છતાં પણ સર્વત્ર વ્યાપીને રહ્યા છે. એની ઉપાસના કરવાવાળા પણ ભગવાનના ભક્તો છે. પરંતુ જેમ નિર્ગુણની ઉપાસના કરવાવાળા છે એના એ ભગવાન જ્યારે સગુણ થાય છે, મનુષ્યાકૃતિ ધારણ કરીને આપણા જેવા થાય, આપણા જેવા સ્વભાવ પ્રકૃતિ બતાવે, રડે પણ ખરા, ડરે પણ ખરા, બીમારી પણ ગ્રહણ કરે અને છુપાય પણ ખરા, ઐશ્વર્ય પ્રતાપ અને સામર્થ્ય પણ બતાવે, લીલા ચરિત્રો પણ કરે, દિવ્ય ચરિત્રો પણ કરે. એવા ભગવાન સગુણ પરમાત્માની ઉપાસના કરવાવાળા દુનિયામાં બહુ ઓછા મળશે. કહેવામાં આવ્યું, નિર્ગુણ બ્રહ્મ સુલભતી સગુણ ન જાને કોઈ, સગુણ ચરિત નાના વિધિ સુની મુનિ મન બ્રહ્મ હોય. નિર્ગુણ બ્રહ્મ એટલે કે ભગવાન પોતાના ધામની અંદર બિરાજમાન છે એ બ્રહ્મને, એ પરમાત્માને નિર્ગુણ તત્વ તરીકે શાસ્ત્રો કહે છે. એની ઉપાસના, એની ભક્તિ, એનું સ્મરણ, એનું ધ્યાન માનસી કરવાવાળા દુનિયામાં ઘણા. પરંતુ એ ભગવાન જ્યારે સગુણ સ્વરૂપે માનુષ્ય રૂપ ધારણ કરીને આ દુનિયામાં પધારે, આપણા જેવા થાય અને ભિન્ન ભિન્ન પ્રકારના નાના મોટા ચરિત્રો કરે, એમાં પણ ભગવાનના ભાવપણાનો મહિમા રહે એ પ્રગટના ઉપાસક દુનિયામાં બહુ ઓછા મળે. શ્રીજી મહારાજ માણકી ઘોડી ઉપર બિરાજમાન થઈ ને ગુજરાત આખામાં ગમે ત્યાં વિચરતા હોય એ પણ પ્રેમાનંદ સ્વામીને ગમતું. નિંબતરુ નીચે બેસીને સંતો, પરમાંસો અને હરિભક્તોને કથામૃતનું જ્ઞાન પીરસતા એવા મહારાજ પણ પ્રેમાનંદ સ્વામીને ગમતા. ચટકનથી ચાલે ચાલતા, ગેલા નદીમાં સ્નાન કરતા, પંગતમાં પીરસતા, રંગોત્સવની અંદર રંગોની છોડો ઉછાળતા એવા મહારાજ પણ પ્રેમાનંદ સ્વામીને ગમતા. કોઈ વખત મહારાજ રીસાતા, અબોલા લેતા, દર્શન દેવાની ના પાડતા, રડતા, ગભરાતા અને ડરતા એવા મહારાજ પણ પ્રેમાનંદ સ્વામીને ગમતા. દિવ્ય ચરિત્રમાં સૌ કોઈને દિવ્ય ભાવ રહે, પરંતુ મનુષ્ય ચરિત્ર કરે
એની અંદર તો મોટા મોટા વિદ્વાનો પણ ભૂલા પડતા હોય છે. શ્રી કૃષ્ણ ભગવાનનું નાનું સરખું ચરિત્ર જોઈને બ્રહ્માજીને પોતાને પણ મોહ થયો અને કહેવા લાગ્યા કે આ ન હોય ભગવાન, આ તો એક ભરવાડનો ગોપાળનો દીકરો છે, કાનુડો છે. એને પણ શંકા થઈ, ભલભલાને શંકા જાગી છે. રામચંદ્રજી ભગવાન પોતે સીતાજીની શોધમાં નીકળ્યા ત્યારે આકાશ માર્ગે જઈ રહેલા પાર્વતી અને શંકરજી, જ્યારે પાર્વતીજી આ ચરિત્ર જોયું, ભગવાન રડે છે, વૃક્ષને, વેલીને, લતાને, પશુને, પંખીને પૂછે છે કે મારી સ્ત્રી જોઈ, મારી પત્ની જોઈ. આ ચરિત્રની અંદર પાર્વતી જેવા પાર્વતીને પોતાને પણ શંકા થઈ છે. સગુણ ચરિત નાના વિધિ, સુની મુનિ મન ભ્રમ હોય. મોટા મોટા મુનિઓને પણ ભ્રમ થાય છે. એમાં પણ ભ્રમ ન થાય, એમાં પણ શંકા ન જાગે, એમાં પણ નિશ્ચયમાં ડગમગાટ ન થાય. એવા સંતો અને એવા ભક્તોમાં પ્રેમાનંદ સ્વામી પોતે મહારાજની માળાની મણકામાં નંબર લગાડે છે. આવા ને આવા રે રહેજો મારી આંખલડીમાં, પ્રભુ આવા ને આવા રે. આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.